ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે આવ્યા હતા કેડી પાસે આપણે રાની પાસે ને એના નેન પૂરો તો કરી નાખો ને તો ઊભી છે હેઠ બેટા પછી આગળ કબૂતર બતાવું અને કાલે છોડવાનું થાય એટલે એ પણ તમને બતાવે ચાલો કન્ટિન્યુ આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો લોહી કેવું છેડું જરી કોમેન્ટમાં કહેજો ખબર છે કે ખાલી કાંઈ ટપવો નથી પડતો લાગે તો છે ખબર છે એવું હીટ हीट કેડી મોટો કાઢી નાખ્યો તો કારણ કે બાંધવો પડશે કારણ કે મોટો તૂટી ગયો છે કાઢી નાખ્યો જવું બપોર પછી ચડાવી દેવું પાછું છોડવાનું થાય પાછી ચાલો કન્ટિન્યુ બનાવજો આપણે રતન અહીંયા બેઠી છે રતન હમણાં બહાર રહી છે ને આપણે ગોલું અહીંયા બેઠો છે ગોલિયો ફાઇનલી હવે આપણે આવી ગયા ધાબે ઘોડીનું જોગાણી બનાવવાનું છે એ અહીંયા આવી ગયું બોટલ બધું ધોવાની ને પહેલાં આપણે કબૂતરને હવે ખોલી નાખ્યા ઘડીક વાર બહાર કાઢીએ પછી તમને એક જોડી બતાવું એ જોડી આપણે આવી છે એ તમને બતાવું પહેલાં ખોલ નાખું હવે તમને જોડી બતાવું એ જોડી તમે ખાલી જોવો આખી જોડી છે ભેગા રાખજો છોટી મોજાળી માદા છે ને આદો આખો નર છે કાળો આખી કાળી જોડી છે આપણે જોડી જોવો તમે ખાલી મેઘ ચાલે મેઘ બધાને બહાર કાઢી લીધું સાઈડ નાખી દી બહાર અડધા બહાર ઉઈએ પાછો છોડવાની છે આજે
હાલ 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 હાલ. બધા બહાર વીએ ધીમે ધીમે કરતા બધા આવે. આજ બસાની બધા નારે કાઢવા છે. લાલ ગરદનનું પઠ્ઠું હજી પઠ્ઠા તૈયાર થાય છે. એક આ લાલ ગરદનનું પઠ્ઠું આમાં ઉડાનમાં છે અમુક. જે બસ અંદર છે એને આગળ બહાર કાઢી નાખ્યા એટલે આરે સણતા શીખી જાય. બાજુ રોજ પડ્યો છે અહીંયા ઘઉં નાખી દઈએ આગળ. હવે આપણે ઘઉં નાખી દઈએ. બાજુ રોજ હતો ઘઉં નાખી દઈએ. હવે પછી આગળ અંદર પાણી ભરી દઈએ. એ આખી ડીશ સાફ કરીને પછી ભરવું પડશે પાણી. હા 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 કામે ડીશ કાઢી લે તો અંદર જો પડી. હા પાટિયાની બધું ન્યા મેક દે. અહીંયા બચ્ચા બેઠા છે એ બધા નાના નાના બચ્ચા છે એ એકારે ભેગા કરીને મેકતા હતા. ઓલા ધાબે જવા દે. આ ધાબે હાલ 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 હાલ. કાળી માદા એ લગભગ ઈંડા મેકવું મેકવું થઈ છે. થોડાક દીમાં મેક દે. હવે અંદર જાય. હાલ 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 હાલ. એનો નરી અંદર જાય છે. પાછો એ આવ્યો બહાર. હાલ 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 હાલ. એક વાર એવું આમાં તારે બેઠું છે દેખાય તો ઠીક છે. ત્યાં બેઠું છે એ હવે કાલનું ઉડી ગયું કે આજે ઉડ્યું કાંઈ ખબર નથી પડતી. આવે તો એ ખબર હવે. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. એટલે પાણી મેક દઈ એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો લાસ્ટ સુધી બ્લોગમાં. મીંદડીનો થોડોક મારવા થઈ ગયો છે એટલે અંદર જવા દઈએ. ક્યારે ટપકે ખબર નથી. હું અંદર જવા દઈએ વહેલા હાર પછી અંદર જ નાખી દઈએ. કારણ કે મીંદડી નીચે આટા મારે છે. હલો અંદર હલો અંદર અંદર. કામે આ સાઈડ વીએ એ ઘડીક ભલે પડ્યું પેલા આ સાઈડ વીએ અંદર કૂદ દઈએ ને વધે દાવ. અલે આ બસ આ ઉઠતા શીખે. હવે દબાઈ આમાં અંદર દબાઈ દબાઈ વૈયા જાય. હવે તો ખડો ખડો ખડો. હું કુકડાને શું કે ખડો 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 હે ને એને જવા દઈએ તો આગળ વહી આવશે. આ પણ મેન છે ને જે પઠ્ઠા જ અંદર ને જવા દેતા. મારી ધક્કો ખડો 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 ખડો. હું એ માદાઈ ગઈ એ ભલાઈ ગયા. બસ આ પૂરાઈ જાય ને એને આવે મારી ધક્કો. બીજા કબૂતર તો હવે પૂરાઈ ગયા છે. હવે બે બાકી છે.
અને બે સામે બેઠા છે, એ બે તો રખડેલ છે ને આ બે આવી જાય તો આગળ પૂછ દેવું. અને જોગાણે બની ગયું કોળીનું, જોગાણે મેકદી ને આમાં ખાલી દવા નાખવાની છે, દવા નાખી દી પછી છે ને કોળે મેકદી. હલાવી નાખતો ભાઈ, થોડી તું પી લે દવા. રેડી દવા નખાઈ ગઈ છે, હવે હલાવી નાખો પછી એકદમ કોડે જોગાણ મૂકી દઈ. એ હાલે હલાવી નાખો, એ કાંઈ નથી. થોડા ખવડાવા પેલા કબૂતર તો કાંઈ આવતા નથી, ત્યાં બેઠા કોને ખબર. હવે આવવું હોય તો આવે, ના તો કાંઈ નહીં. બીજું શું, આપણે કોડીને જોગાને નાખી દઈ પછી કામ છે, પાછું ત્યાં જવું છે. આ તો ઘઉં મિક્સ કરેલા છે, તો ઘઉંમાં લોહી વધારે ચડે છે એટલે ઘઉં મિક્સ કરેલા છે. થોડા થોડા તમે મોકલતા રહેજો. ચાલો કન્ટિન્યુ લાસ્ટ સુધી બ્લોગમાં બન્યા રહેજો. કોડીને મેકતી આવીએ આગળ. કબૂતરને તો પાણી બાણી બધું મેકી દીધું, હવે ખાલી પિંજરું બંધ કરવાનું છે. ઓલા તો રોંઢે પૂછ દેવું આપણે. અત્યારે પેલા કોડીને જોગાણ મેકી અને પિંજરું કરી દઈએ બંધ. ચાલો કન્ટિન્યુ લાસ્ટ સુધી બ્લોગમાં બન્યા રહેજો. હવે કોડી પાસે આવી ગયા ને આપણે, રતન અહીંયા ઊભી જોગાણ મેકી દઈ. એ આલમ બચ્ચા રસકો તો પડ્યો છે. કઈ એ બીજી છે, બારીયા પડી હતી. હા રતનનો રસકો નાખી દઈએ. અલગ બચ્ચો ટાઢી છે ખાવામાં. વળી તો હવે જોગણ ખાઈ છે. હવે કાલે છોડશું આપણે, અને અત્યારે તો નીંદ પૂરણ બધું કરી નાખ્યું છે. જોગાણે મેકી દીધું છે ને રસકો બહુ બગડે છે અજબારો. વાંધો નહીં. અને લોહી કેવું છે કોમેન્ટમાં કહો તો. હજી તો બાકી છે, હજી માપશે લોહી છે, હજી વિસળ છે. એટલે હવે આપણે છે ને કબૂતર નવા લાવવાની મેં તમને વાત તો કરી હતી. તો કબૂતર આજકાલમાં લઈ આવશું આપણે. ને હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ, નકર મોટો થઈ જાય. ને આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બબ્બા.